हाय गाइस, वेलकम बैक टू द वन न्यू व्लॉग। जो गाइस सुबह से कुछ भी व्लॉग स्टार्ट नहीं किया था, शाम हो चुकी है, शाम को व्लॉग स्टार्ट कर रहा हूँ, लेकिन आज आपको कुछ नई आइटम दिखा रहा हूँ। जो गाइस तो दोपहर को वो मैं गया था स्टेशनरी पर, ऐसे ही एक कार्ड पेपर है। दोपहर को मैं स्टेशनरी पर गया था गाइस, देखो इसलिए आई था पीछी पीछी स्टिक अलग अलग कलर, एक सेकंड जो कलर आ બધું ડેકોરેટિવ આઇટમ લાવ્યો અને કાગળ બી લાવ્યો બરાબર। એમાંથી જો બપોર મેં બેઠા બેઠા આ રીતે બોક્સ બનાવ્યું પાછળ। જો ગાઈસ આપણે જે ગબ્બર બનાવો ને સોસાયટી એના માટે બરાબર। હા, એક મોટી બિલ્ડિંગ આ નાની બિલ્ડિંગ, હવે આના અંદર નાની નાની બારીઓ આપણે એક બે 3 4 એડ કરીશું બરાબર। એટલે જો બધું બનાવવા માટે ગ્લુ ગન બધું લાવ્યા આવીએ, કટર ને બધું બપોરનું લઈને બેઠો, થોડું આ સામાન બનાવ્યો। હવે આના અંદર બારી બનાવવા માટે આ બ્લેક પેપરથી હું અહીંયા લગાવીશ, 1 2 3 4 5 6 એ તો બારી બરાબર। સવારથી વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, ચલો આજે બીજો દિવસ છે, ડે 2 ઓફ મેકિંગ ગબ્બર બરાબર। આગળ હવે બહાર જઈને શું કરીએ એ તમને દેખાડો, ચલો મળીએ બહાર જઈને। પહેલાં હું આ બનાવું। ફાઇનલી બેઠા બેઠા આપણે જે એક ઘર રેડી થઈ ગયું। હા જો ગાઈસ આગળ આ પતરા જેવો ને દરવાજોના ખિડકી ને એવું બધું હોય ને, આના જો આના ઉપર આપણે અહીંયા પતરા ટાઈપ લગાવશું બરાબર। હાલ ટાઈમ થઈ ગયો, બહાર જઈએ થોડીક વાર, પછી હજુ આવીને કન્ટિન્યુ કરશું બરાબર। જુઓ બધું રમણ બમણ થઈ ગયું એટલે મેં હા બહાર જઈએ બધું। ભાઈ સીટો તો લાઈન મૂકી દીધી, લોકોમાં અહીં અટકાઈ રહ્યું માટી નહીં બરાબર। માટી આવે ને એટલે આગળ કામ કરીએ, બાકી માસ્તરને આવ્યા સારું। બાકી કબૂતર મળશે ને, કબૂતર અહીંયા દાટી દઈશું। ચલો કિશન ભાઈ ખોલ્યું ને અહીંયા દાટી દઈશું બીજા કારીગર। મીઠું બસ મસ્ત। પથ્થર મૂકી દેવો પડે, છોકરો આનો ખાઈ ના જાય। ગબ્બર બનાવતો વેટિંગ થતું હતું એટલે તેઓ આપણે સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયા। મંદિરમાં રંગોળી દેખાડો તમને। આ ગાઈસ રંગોળી તમે જોઈ શકો છો, 92મો જન્મદિવસ છે મહંત સ્વામી મહારાજનો બરાબર। એના માટે રંગોળી કરી, રંગોળીની અંદરના સ્ટોન વાપરેલા જો ગાઈસ, આ કલરની સ્ટોન, એના આજુબાજુમાં બીજા બધા કલર અંદર જો 92 બરાબર। અહીંયા મોર પાંખ આ લખી જો, જીવમ શરદ પબ્લિક જો ગાઈસ મંદિરમાં તો આજ તો કેટલી બધી છે વાહ બરાબર। આપણે મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે, થઈ ગયા દર્શન। જો ગાઈસ આ ભાઈબંધો આવીને ત્યાં બેસી જાય મંદિરમાં આવીને તો મોબાઈલ મિલો ભાઈ પૂછ્યો જેવો બરોબર ને બરોબર ભૂખ તો લાગી જાય કે કેટલા વાગે જોઈએ? 7:08 7:40 જવાનું, ખેંચી લઈ જવાનો। રિયા એ રિયા હાય ગાઈસ કેજી અંકલજી। જો ગાઈસ ફાઇનલી સોસાયટીમાં આવી ગયા હતા, છોકરાઓને બોલાવીને કામકાજે લગાવી દીધા હતા, અને માટી જે સ્ટોકમાં જોતી ને માટી સ્ટોકમાં આવી જઈએ। પરવાને પાવર બાકી જો પાણી સાથે મિક્સ કરીને ચાલુ કરી દીધું ગબ્બર પર નાખવાની। આ બાળકને મસ્તી હું જ બરાબર, કામ સ્ટાર્ટ કરી દીધું। જો ગાઈસ બનાવતા જુઓ હજુ આ બાકી, પણ પેલું થોડું ઘણું શેપ આવવા માંડે બરાબર। આ મેઇન ગબ્બર એમાં આવવા માંડે શેપ, આ બાકી 10:30 થયા, 10:30 સુધી હજુ મહેનત કરીએ, જો 11 વાગે સુધી કરીએ બરાબર। બપોરે 12 વાગે કોઈ નહીં, આમાં કલાક 2 કલાક પહેલાં હતા, 11 વાગે સુધી કરીએ ગાઈસ। તમે જુઓ જો હાથ ને બાદ બધું માટી બીજા છોકરાઓ અહીંયા મહેનત કરે, પડતો થઈ ગયો। જો આ નવા બાળકો આ બે This is the શું કર્યા? પડી ગયો
તું 100 માં નાટક ના કાઢ આવી જાય બરાબર જો ગાઈસ માટી અહીંયા ઢગલો નખાઈ દીધો કૂટવાની જ નહીં ફટાફટ માટી બનાવીને અહીંયા નાખી જ જો ફટાફટ માટી બનાવીને નાખી જ જો થોડો થોડો શેપ આવવા માંડ્યો ગાઈસ તમે જોઈ શકો છો જો બરાબર ગાઈસ 11 વાગે ચોરી ચાલુ જ રાખે કોમ જો ગાઈસ હાલત એકદમ પોકસ આમ ભૂંડ કહેવાય ને એવું થઈ જઈએ બરોબર એ આયો 1 જ મિનિટ જો ગાઈસ આ રીતનો શેપ આવ્યો તો થોડો ઘણો રસ્તો વચ્ચે ઝરણું અહીંયા મોટું ઝરણું આવશે આજુ આટલી માટી પડી માટીની કોઈ જ ખૂટ નહીં ફર્સ્ટ ક્લાસ થઈ ગયું બરાબર 11:30 થઈ ગયા બરાબર અને જો મારા અંગાત એક મારો સાથીદાર ઓમ બરાબર પેલો રહ્યો લાઇટિંગ બંધ કરશે ચલો લાઇટ બંધ કરી દેવા ફટાફટ આવતો રે ચલો ગાઈસ અંધારું થઈ ગયું એકદમ બુક્કસ હાલત થઈ ગઈ એ હોરી દર્દ વાકી દે ફટ દે વાકી દે જો ગાઈસ 11:30 જેવું થઈ ગયું 11 વાગ્યાનો ટાઈમ તમે 11:30 જેવું થઈ ગયું બરાબર જલ્દી સરખી દે ચલો ગાઈસ ફાઇનલી ગેટ વખાઈ ગયો ગબ્બરનો આજની થોડી ઘણી પ્રોસેસ થઈ ગઈ બરાબર મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય સી યુ ઓકે ગુડ નાઇટ બાય